Hello friends, in today's lecture we will discuss about cooling system of IC engine. We know that in case of internal combustion engine, combustion of air and fuel take place inside the engine cylinder and hot gases are generated. તો આપણે જાણીએ છીએ મિત્રો કે જ્યારે ઇન્ટરનલ કમ્બલ્શન એન્જિનની અંદર એર અને ફ્યુઅલ જે છે એ સિલિન્ડરની અંદર જાય છે, એનું કમ્બલ્શન થાય છે અને હોટ ગેસીસ પ્રોડ્યુસ થાય છે. આ હોટ ગેસીસ જે પ્રોડ્યુસ થાય છે એનું જે ટેમ્પરેચર છે એ કેટલું હોય છે, અરાઉન્ડિંગ 2300 ટુ 2500, મીન્સ કે 2300 થી 2500 સેલ્સિયસ એટલું ટેમ્પરેચર જનરેટ થાય છે. અને આ ટેમ્પરેચર જે છે એ કેવું છે, બહુ હાઈ છે. ઓકે, મે રિઝલ્ટ ઇન્ટુ બર્નિંગ ઓફ ઓઇલ ફિલ્મ બિટવીન ધ મૂવિંગ પાર્ટ એન્ડ મે રિઝલ્ટ ઇન્ટુ સાઇઝિંગ ઓર વેલ્ડિંગ ઓફ ધ સેમ. હવે 2300 થી 2500 સેલ્સિયસ એટલું આપણે ટેમ્પરેચર રહેવા દઈએ તો એ જે લુબ્રિકેશન માટે આપણે જે ઓઇલ ફિલ્મ હોય પિસ્ટન અને સિલિન્ડરની વચ્ચે, બરાબર, એ બી બંધ કરી દેશે, બરાબર. અને એના લીધે શું થશે, તો સાઇઝિંગ અને વેલ્ડિંગ થઈ જશે. મીન્સ કે આપણે એન્જિનમાં પ્રોપર લુબ્રિકેશન ના કરીએ અને એન્જિન તમારું એમ આપણે એવું કહીએ છીએ કે એન્જિન જામ થઈ ગયું છે અથવા તો એન્જિન બેસી ગયું છે, એવા પ્રોબ્લેમ ક્રિએટ થશે, બરાબર. એટલે એ ના થાય એના માટે આપણે શું કરવું પડે, સો ધીસ ટેમ્પરેચર મસ્ટ બી રિડ્યુસ ટુ અબાઉટ 150 to 200 સેલ્સિયસ એટ વિચ ધ એન્જિન વિલ વર્ક મોસ્ટ એફિશિયન્ટલી, બરાબર. એટલે આ ટેમ્પરેચર આપણે 2300 થી 2500 હતું એને ઘટાડીને કેટલું કરીએ છીએ, 150 થી 200 કરીએ છીએ, બરાબર, જેથી એન્જિન જે છે એ ઇફેક્ટિવલી વર્ક કરી શકે. ટુ મચ કુલિંગ ઇઝ ઓલ્સો નોટ ડિઝાયરેબલ સિન્સ ઇટ રિડ્યુસ ધ થર્મલ એફિશિયન્સી. તમે જરૂર કરતાં વધારે કુલિંગ કરી દઈશું તો પણ એ ડિઝાયરેબલ નથી, કેમ કે એનાથી એફિશિયન્સી શું થશે, રિડ્યુસ થશે. સો ધ ઓબ્જેક્ટ ઓફ કુલિંગ સિસ્ટમ ઇઝ ટુ કીપ ધ એન્જિન રનિંગ એટ ઇટ્સ એફિશિયન્ટ ઓપરેટિંગ ટેમ્પરેચર. એટલે મેઇન કુલિંગ સિસ્ટમનો ઓબ્જેક્ટિવ શું છે, તો મેઇન ઓબ્જેક્ટિવ એ છે કે આપણે જે ટેમ્પરેચર છે, ઇફેક્ટિવ ઓપરેટિંગ ટેમ્પરેચર છે એ રાખવાનું છે, બરાબર. ટેમ્પરેચર જરૂર કરતાં વધારે બી નથી રાખવાનું કે ટેમ્પરેચર જરૂર કરતાં ઓછું પણ નથી કરવાનું, બરાબર. કુલિંગ સિસ્ટમનો મેઇન પર્પઝ છે એ જ છે. It is to be noted that engine is quite inefficient when it is cold, and hence the cooling system is designed in such a way that it prevents cooling when the engine is warm up until it attains the maximum efficient operating temperature, then it start cooling. Okay, કુલિંગ સિસ્ટમ જે છે, બરાબર, એ કોલ્ડ કન્ડિશનની અંદર આપણે વાત કરીએ તો કોલ્ડ કન્ડિશનમાં તમને ખબર છે કે ભાઈ એન્જિનને ગરમ કરતાં બહુ ટાઈમ લાગે છે, બરાબર છે. અને એ it attend to a maximum efficient operating temperature, then it start cooling, બરાબર. પહેલાં એનું ટેમ્પરેચર એન્જિનનું જે એફિશિયન્ટ ટેમ્પરેચર છે ત્યાં સુધી પહોંચી જાય, એના પછી વધારે ટેમ્પરેચર હાઈ થાય છે તો અને તો જ આપણે કુલિંગ કરવાની જરૂર પડે, બરાબર. એના સિવાય કુલિંગ કરવાનું ડાયરેક્ટ છે નહીં. જો તમે કોલ્ડ કન્ડિશનમાં કુલિંગ કરશો તો એન્જિન જે છે સ્ટાર્ટ જ નહીં થાય, બરાબર. ઇટ ઇઝ ઓલ્સો નોટેડ દેટ અબાઉટ 20 to 25% ઓફ ટોટલ હીટ જનરેટેડ ઇઝ યુઝડ ફોર પ્રોડ્યુસિંગ બ્રેક પાવર, બરાબર. આપણે એન્જિનમાં જે ટોટલ ઇન્ડિકેટેડ 100% પાવર પ્રોડ્યુસ થાય છે એમાંથી 20 થી 25% જે પાવર છે એ ક્યાં વપરાય છે, બ્રેક પાવરની અંદર કન્ઝર્વ થાય છે, બરાબર. કુલિંગ સિસ્ટમ ઇઝ ડિઝાઇન ટુ રિમૂવ 30 to 35% ઓફ ટોટલ હીટ. 30 થી 35% હીટ જે છે એ રિમૂવ થાય. 100% જે ઇન્ડિકેટેડ પાવર પ્રોડ્યુસ થાય છે એમાંથી 20 થી 25% જેટલો બ્રેક પાવરમાં કન્ઝ્યુમ થાય છે અને 30 થી 35% જેટલી જે ટોટલ હીટ છે એ આપણે શું કરીએ છીએ, એ કુલિંગ સિસ્ટમ એને રિમૂવ કરશે. અને રિમેનિંગ હીટ ઇઝ લોસ્ટ ઇન ફ્રિક્શન એન્ડ કેરી અવે બાય એક્ઝોસ્ટ ગેસીસ. તો બાકીની જે હીટ છે, બરાબર, આપણે આ ટોટલ 60%નો હિસાબ કર્યો, બાકીની જે 40% હીટ છે એનું શું થાય છે, તો એ ફ્રિક્શનના લીધે લોસ થાય છે અને એક્ઝોસ્ટ ગેસીસમાં બહાર નીકળે છે, બરાબર. દેર આર મેનલી ટુ ટાઈપ ઓફ કુલિંગ સિસ્ટમ. બે ટાઈપની કુલિંગ સિસ્ટમ છે, એક છે એર કુલિંગ અને બીજું છે વોટર કુલિંગ, બરાબર. બે ટાઈપની કુલિંગ સિસ્ટમ છે ટોટલી. ઓકે, એમાં આપણે ફર્સ્ટ વન જોઈએ એર કુલિંગ. તો એર કુલિંગ જે છે એની અંદર શું થશે, તો એર કુલ્ડ સિસ્ટમ ઇઝ જનરલી યુઝડ ઇન અ સ્મોલ એન્જિન સે અપ ટુ 15 to 20 કિલોવોટ એન્ડ ઇન એરોપ્લેન એન્જિન્સ, બરાબર. તો 15 થી 20 કિલોવોટ જેટલો પાવર જનરેટ કરતા હોય એવા સ્મોલ એન્જિનની અંદર એરકુલ સિસ્ટમનો યુઝ થાય છે. અને બીજું આપણે યુઝ કરીએ છીએ એરોપ્લેનના જે એન્જિન છે એની અંદર. ઓકે, ઇન ધીસ સિસ્ટમ ફિન્સ ઓર એક્સટેન્ડેડ સરફેસ આર પ્રોવાઇડેડ ઓન ધ સિલિન્ડર વોલ, સિલિન્ડર હેડ ઇટીસી. આની અંદર આપણે શું કરીએ છીએ, એર કુલ્ડ સિસ્ટમ, તમે જે બાઇક તમારું યુઝ કરો છો એની અંદર પણ એર કુલિંગ સિસ્ટમ જ હોય છે. તો એની અંદર શું હોય છે, તો જે એન્જિન છે એની બહાર શું હોય છે, ફિન્સ હોય છે અથવા તો એક્સટેન્ડેડ સરફેસ હોય છે. એનાથી શું થાય છે, તો એ જે છે ક્યાં હશે, તો એ સિલિન્ડરની વોલ અને સિલિન્ડરના હેડ ઉપર હશે. હીટ જનરેટેડ ડ્યુ ટુ કમ્બલ્શન ઇન ધ એન્જિન સિલિન્ડર વિલ બી કન્ડક્ટેડ ટુ ધ ફિન્સ. ઓકે, હવે તમને ખબર છે કે હીટ જે છે એ તમે ફ્યુઅલનું કમ્બલ્શન કરશો, ફ્યુઅલનું કમ્બલ્શન કરીશું એટલે હીટ પ્રોડ્યુસ થશે અને એ હીટ ફિન્સ સુધી પહોંચવા માટે કઈ પ્રોસેસ થાય છે, કન્ડક્શન. ઓકે, તમે લોકો ઓલરેડી થર્મલ એન્જિનિયરિંગ 1માં ચેપ્ટર નંબર 6 છે એમાં કન્ડક્શન ટોપિક છે ભણી ગયા છો, બરાબર છે.
કંડક્શન છે સોલિડની અંદર હીટ ટ્રાન્સફર કઈ રીતે થાય છે? કંડક્શન થ્રુ થશે. એટલે જે સિલિન્ડરની અંદર હીટ પ્રોડ્યુસ થાય છે એ 12 ફિન્સ સુધી કઈ રીતે આવે છે? તો કંડક્શન થ્રુ આવે છે. એન્ડ વેન ધ એર ફ્લો ઓવર ધ ફિન્સ હીટ વિલ બી ડિસિપેટેડ ટુ ધ એર. ઓકે, એટલે હવે ફિન્સ ઉપરથી જ્યારે એર પાસ થશે એટલે હીટ જે છે એ એટમોસ્ફિયરમાં રિલીઝ થશે. ઓકે, ધ અમાઉન્ટ ઓફ હીટ ડિસ્પેચેડ ટુ એર ડિપેન્ડ અપોન કેટલી હીટ ડિસ્પેચ થાય છે એર, બરોબર, એરમાં એ કોની ઉપર ડિપેન્ડ કરે છે? તો અમાઉન્ટ ઓફ એર ફ્લોઈંગ થ્રુ ધ ફિન્સ, ફિન્સ ઉપરથી જે એર પાસ થાય છે, બરાબર છે, એની ઉપર, ફિનનો જે સરફેસ એરિયા છે એની ઉપર, બરાબર. તમે પટલી ફિન્સ રાખશો, નંબર ઓફ ફિન્સ વધારે રાખશો તો હીટ ટ્રાન્સફર જે છે હીટ ટ્રાન્સફરનો રેટ તમને કેવો મળશે? વધારે મળશે, બરાબર. મેં તમને પહેલાં બી કીધું તમે કપની અંદર ચા પીવો છો અને એ જ વસ્તુ તમે રકાબીની અંદર ચા પીવો છો તો રકાબીની અંદર એરિયા વધી જશે એટલે ક્યુ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એરિયા થશે, બરાબર ને. એવા કેસમાં હીટ ટ્રાન્સફર જે છે, બરાબર, જેટલો એરિયા વધારે એટલી હીટ ટ્રાન્સફર કેવી થશે? વધારે થશે. અને બીજું છે થર્મલ કંડક્ટિવિટી ઓફ મેટલ યુઝ ફોર ફિન્સ. હવે આપણે સોનાનું એન્જિન બનાવીએ ગોલ્ડ, તો ગોલ્ડની કંડક્ટિવિટી સૌથી વધારે હોય છે, તો એવા કેસમાં મેક્સિમમ હીટ ટ્રાન્સફર થશે, બરાબર. પણ તમે ગોલ્ડનું એન્જિન બનાવવા જાઓ તો કોસ્ટિંગ જે છે બહુ વધી જાય, બરાબર. એટલે આપણે જનરલી જે છે એન્જિન એ જનરલી કાસ્ટ આયનમાંથી બનેલું હોય છે, બરાબર. જેની એટલે ટૂંકમાં થર્મલ કંડક્ટિવિટી છે એ કોની ઉપર ડિપેન્ડ કરે છે? મટીરિયલ ઉપર ડિપેન્ડ કરે છે. જેટલું મટીરિયલની કંડક્ટિવિટી વધારે હશે એટલી હીટ ટ્રાન્સફર વધારે થશે, બરાબર છે. તો તમે એક નિયમ ભણી ગયા, ક્યુ બરાબર કે એ ડીટી બાય ડીએક્સ. બસ આ કે એ ડીટી બાય ડીએક્સ વાળો નિયમ જ છે, બરાબર છે, જેને આપણે ફોરિયર્સ લો કહેતા હતા, યાદ હોય તો. ઓકે, તો હવે તમને આ એર કુલ્ડ એન્જિન બતાવેલા છે. તમને અહીંયા એર કુલ્ડ એન્જિનમાં તમે જોઈ શકો છો કે અહીંયા શું આપેલું છે? અહીંયા તમે આ જે છે એ સિલિન્ડર છે, સિલિન્ડરની અંદર અહીંયા પિસ્ટન જે છે મૂવ થતો હશે અપ એન્ડ ડાઉન કન્ડિશનમાં. ઓકે, અને બહાર જે છે અહીંયા હીટ જે છે ફિન્સ સુધી જવા માટે કઈ પ્રોસેસનો યુઝ થાય છે? કંડક્શન, બરાબર ને. અહીંથી પછી હીટ છે અહીંથી એર પાસ થતી હશે એટલે અહીંથી શું થશે? એર પાસ થાય છે એટલે હીટ જે છે એટમોસ્ફિયરમાં શું થશે? રિલીઝ થશે. ઓકે, અને આ તમારો એન્જિનનો ઓરિજિનલ પાર્ટ તમે આ જે જોવો છો બહાર એ શું છે? ફિન્સ છે, જેના દ્વારા શું થાય છે? હીટ ટ્રાન્સફર થાય છે. ઓકે, નેક્સ્ટ જોઈએ હવે આપણે. તો નેક્સ્ટ અહીંયા એડવાન્ટેજ ઓફ એર કુલિંગ સિસ્ટમ. એર કુલિંગ સિસ્ટમના એડવાન્ટેજ કયા કયા છે? તો રેડિએટર ઓર પંપ ઇઝ એબસન્ટ, હેન્સ ધ સિસ્ટમ ઇઝ લાઇટ. આની અંદર આપણે રેડિએટર કે પંપનો યુઝ નથી કરતા એટલે સિસ્ટમ કેવી છે? લાઇટ છે, ઓછું વજન છે એનું. ઓકે, ઇન કેસ ઓફ વોટર કુલિંગ સિસ્ટમ દેર આર અ લીકેજ, બટ ઇન ધીસ કેસ દેર આર અ નો લીકેજ. વોટર કુલિંગ સિસ્ટમનો યુઝ કરતા હોય તો લીકેજ થવાના ચાન્સીસ રહે. આમાં તો વોટર હોય તો લીકેજ થાય ને, એટલે લીકેજ થવાનો પ્રોબ્લેમ આમાં રહેશે જ નહીં. ઓકે, કુલન્ટ એન્ડ એન્ટી ફ્રીઝ સોલ્યુશન આર નોટ રિક્વાયર્ડ. આમાં આપણે કુલન્ટ અને એન્ટી ફ્રીઝ સોલ્યુશનનું જરૂરિયાત છે નહીં, કેમ કે આપણે એરનો જે છે કુલન્ટ શું કરીએ છીએ? યુઝ કરીએ છીએ. ધીસ સિસ્ટમ કેન બી યુઝ ઇન કોલ્ડ ક્લાઇમેટ. આપણે કોલ્ડ ક્લાઇમેટની અંદર પણ આ સિસ્ટમનો યુઝ કરી શકીએ છીએ. કેમ કે આની અંદર વોટર હોય, વોટરનો આપણે યુઝ કરતા હોય તો વોટર જેકેટની અંદર વોટર જે છે કોલ્ડ થવાના ચાન્સીસ રહે. આમાં તો વોટર યુઝ થતું જ નથી. વેર ઇફ વોટર ઇઝ યુઝડ ઇટ મે બી ફ્રીઝ. વોટરનો જો યુઝ થતો હોય તો ફ્રીઝ થવાના ચાન્સીસ રહે, પણ આમાં વોટર જે છે એ ફ્રીઝ થશે નહીં. ઓકે, હવે આપણે જોઈએ ડિસએડવાન્ટેજ. એર કુલિંગ સિસ્ટમના ડિસએડવાન્ટેજ કયા કયા છે? તો કમ્પેરેટિવલી ઇટ ઇઝ લેસ એફિશિયન્ટ, બરાબર. એર કુલિંગ સિસ્ટમ જે કેવી છે? ઓછી એફિશિયન્ટ છે. ઇટ ઇઝ યુઝડ ઇન એરોપ્લેન એન્ડ મોટરસાયકલ એન્જિન વેર ધ એન્જિન આર એક્સપોઝ ટુ એર ડાયરેક્ટલી, બરાબર. આપણે એરોપ્લેનના એન્જિનમાં અને મોટરસાયકલના જે એન્જિન છે એની અંદર આપણે આનો યુઝ કરીએ છીએ કે જેની અંદર એન્જિન જે છે એ એર જોડે મેક્સિમમ કોન્ટેક્ટમાં આવે છે. ઓકે, તો ડિસએડવાન્ટેજ બે છે, બરાબર. તો હીટ ટ્રાન્સફરનો રેટ છે એ પહેલાં ઓછો હશે એટલે એ લેસ એફિશિયન્ટ છે, અને ઇટ ઇઝ યુઝડ ઇન એરોપ્લેન એન્ડ મોટરસાયકલ એન્જિન વેર ધ એન્જિન આર એક્સપોઝ ટુ એર ડાયરેક્ટલી. ઓકે, બે જગ્યાએ યુઝ થાય છે, મોટરસાયકલનો એન્જિન અને એરોપ્લેનના જે એન્જિન છે એની અંદર. હવે આપણે વાત કરીએ વોટર કુલિંગ સિસ્ટમની. તો ઇન ધીસ મેથડ કુલિંગ વોટર જેકેટ આર પ્રોવાઇડેડ અરાઉન્ડ ધ સિલિન્ડર હેડ એન્ડ વાલ્વ સીટ ઇટીસી. તો વોટર કુલિંગની અંદર શું હોય છે? તો આપણે એર કુલિંગ છે સ્મોલ એન્જિન માટે યુઝ કરીએ છીએ. મેં તમને પહેલાં બી કીધું 15 થી 20 કિલોવોટ પાવર હોય એના માટે. હવે વધારે કિલોવોટ પાવરવાળા એન્જિન છે તો એની અંદર શાનો યુઝ થાય છે? તો એની અંદર આપણે યુઝ કરીએ છીએ વોટર કુલિંગ સિસ્ટમનો, બરાબર. તો એની અંદર શું પ્રોવાઈડ કરવામાં આવે છે? તો કુલિંગ વોટર જે છે એ કુલિંગ વોટર જેકેટ એ સિલિન્ડરની આજુબાજુમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. ધ વોટર વેન સર્ક્યુલેટેડ થ્રુ ધ જેકેટ ઇટ એબ્સોર્બ હીટ ઓફ કમ્બલ્શન. બરાબર, કમ્બલ્શનની હીટ છે, બરાબર, એ ક્યાં આવશે? તો એ વોટર જેકેટમાં જશે. વોટર જે છે એ જ્યારે સર્ક્યુલેટ થતું હશે જેકેટમાંથી એટલે એ હીટને શું કરે છે? એબ્સોર્બ કરે છે. એન્ડ ધીસ હોટ વોટર વિલ ધેન બી કુલ્ડ ઇન ધ રેડિએટર પાર્શલી બાય અ ફેન એન્ડ પાર્શલી બાય ધ ફ્લો ડેવલપ બાય ધ ફોરવર્ડ મોશન ઓફ ધ વ્હીકલ. હવે તમે જોઈ શકો છો કે ગાડી હોય તો ગાડીની અંદર આગળનો જે પોર્શન છે એની અંદર શું મૂકેલું હશે? રેડિએટર મૂકેલું હશે,
બરાબર. તો 50% જેટલી હીટ છે એ રેડિએટરમાં જે ફેન મૂકેલો હશે એના દ્વારા રિમૂવ થાય છે, અને બાકીની જે 50% જેટલી હીટ છે બરાબર એ ગાડી આગળ મૂવ થશે એટલે એર જોડે એર જે છે સ્ટ્રાઇક થશે આગળના પોર્શન બોનેટ ઉપર, બરાબર. બોનેટનો આગળનો જે પોર્શન હોય છે ત્યાં, બરાબર. તો એ ફોરવર્ડ મોશનના લીધે, વ્હીકલની ફોરવર્ડ મોશનના લીધે શું થશે, એન્જિન કુલ થશે. ધ કુલ્ડ વોટર, હવે વોટર જે છે રેડિએટરની અંદર વોટર મૂવ થતું હશે તો વોટર કુલ થયેલું વોટર છે એ ફરીથી પાછું ક્યાં જશે, તો એ ફરીથી પાછું રિસર્ક્યુલેટ થઈ અને વોટર જેકેટની અંદર જશે, બરાબર. ટાઈપ ઓફ વોટર કુલિંગ સિસ્ટમ કઈ કઈ છે, તો બે ટાઈપની વોટર કુલિંગ સિસ્ટમ છે. ફર્સ્ટ વન છે થર્મોસાયફન સિસ્ટમ અને સેકન્ડ વન છે પમ્પ સર્ક્યુલેટેડ સિસ્ટમ. પહેલું છે થર્મોસાયફન સિસ્ટમ. થર્મોસાયફન સિસ્ટમ એટલે શું, તો તમને ખબર છે કે લિક્વિડ જે છે એની ડેન્સિટી ઘટે એટલે લોઅર ડેન્સિટીવાળું લિક્વિડ છે એ અપર ડાયરેક્શનમાં જાય છે અને વધારે હાઈ ડેન્સિટીવાળું લિક્વિડ છે એ નીચે આવશે, બરાબર. તો સિમ્પલ વસ્તુ છે કે અહીંયા એન્જિનની અંદર પણ અહીંયા વોટર જેકેટ પ્રોવાઈડ કરેલું હશે. વોટર જેકેટની અંદર જે લિક્વિડ છે, બરાબર. હવે એન્જિનની અંદર કમ્બલ્શન થશે તો કમ્બલ્શન થવાથી શું થશે, તો પાણી હીટ જે છે, બરાબર, એ કમ્બલ્શનની હીટ જે છે એ વોટરની અંદર આવશે અને વોટર જે છે એ શું થશે, ગરમ થશે, અને પાણી ગરમ થાય તો એની ડેન્સિટી ઘટશે, એટલે ડેન્સિટી ઘટશે એટલે એ વોટર ક્યાં મૂવ થશે, તો અપવર્ડ થઈ અને અહીંયા રેડિએટરમાં આવશે, બરાબર. હવે રેડિએટરમાંથી અહીંથી એર આવતી હશે તો એ એરના લીધે શું થશે, તો આ જે વોટર છે એ શું થશે, કુલ થશે, અને કુલ થયેલું વોટર છે ફરીથી પાછું ક્યાં જશે, એન્જિનમાં જશે, બરાબર. તો થર્મોસાયફન સિસ્ટમની અંદર શું ફાયદો છે, તો આની અંદર આપણે કોઈ પંપની જરૂર પડતી છે નહીં. ઓકે. તો ઇન ધીસ સિસ્ટમ ધ સર્ક્યુલેશન ઓફ વોટર ઇઝ ડ્યુ ટુ ડિફરન્સ ઇન ટેમ્પરેચર. ટેમ્પરેચર ડિફરન્સના કારણે ડેન્સિટીનો ડિફરન્સ થશે, બરાબર. એન્જિનની અંદર હીટ પ્રોડ્યુસ થાય છે એના લીધે વોટરની ડેન્સિટી ઘટશે, બરાબર. ને વોટરની ડેન્સિટી ઘટશે એટલે લોઅર ડેન્સિટીવાળો લિક્વિડ છે અહીંયા અપર ટોપ જે છે રેડિએટરનું એની ઉપર આવશે, બરાબર. અહીંયાથી એર જે છે સર્ક્યુલેટ થવાથી વોટર જે છે કુલ થશે અને કુલ થયેલું વોટર અહીંયા નીચે લોઅર જે ટેન્કનો લોઅર પોર્શન છે એની અંદર જમા થશે અને ત્યાંથી એ પછી ક્યાં જાય છે, ફરીથી પાછું એન્જિનની અંદર જાય છે, બરાબર. સો ઇન ધીસ સિસ્ટમ પંપ ઇઝ નોટ રિક્વાયર બટ વોટર ઇઝ સર્ક્યુલેટેડ બીકોઝ ઓફ ડેન્સિટી ડિફરન્સ ઓનલી, બરાબર. ડેન્સિટીના ડિફરન્સના કારણે કન્વેક્શન પ્રોસેસ થાય છે અને એ રીતે હીટ ટ્રાન્સફર થશે તો એ થર્મોસાયફન સિસ્ટમ કહેવાય. ઓકે. નેક્સ્ટ હવે આપણે જોઈએ પંપ સર્ક્યુલેટિંગ સિસ્ટમ. તો હવે થર્મોસાયફન સિસ્ટમ જે છે એનો પણ એક ડિસએડવાન્ટેજ છે કે ભાઈ કોલ્ડ કન્ડિશન હશે, બરાબર, તો પાણી કોલ્ડ કન્ડિશનમાં આપણે એન્જિનને સ્ટાર્ટ કરવામાં પ્રોબ્લેમ થશે એટલે થર્મોસાયફન સિસ્ટમનો પણ એક ડિસએડવાન્ટેજ છે. ઓકે. હવે નેક્સ્ટ વન છે પંપ સર્ક્યુલેટિંગ સિસ્ટમ. બીજું, આની અંદર તમને થર્મોસાયફનની અંદર તમને એફિશિયન્સી ઓછી મળશે કેમ કે અહીંયા નેચરલી જે વોટરનો જે ફ્લો છે એ કેવું છે, નેચરલી ડેન્સિટી ડિફરન્સના કારણે થાય છે, જ્યારે આની અંદર તમને એફિશિયન્સી વધારે મળશે કેમ કે આપણે વોટરને સર્ક્યુલેટ કરવા માટે પંપ સર્ક્યુલેટિંગ સિસ્ટમની અંદર ફરક શું છે, તો વોટર જે છે એ વોટરને આપણે સર્ક્યુલેટ કરવા માટે શાનો યુઝ કરીએ છીએ, પંપનો યુઝ કરીએ છીએ. તો ઇન ધીસ ટાઈપ ઓફ સિસ્ટમ સર્ક્યુલેશન ઓફ વોટર ઇઝ ઓબ્ટેન્ડ બાય અ પંપ. પંપ દ્વારા જે છે વોટરનું સર્ક્યુલેશન થાય છે. ધીસ પંપ ઇઝ ડ્રીવન બાય મીન્સ ઓફ એન્જિન આઉટપુટ શાફ્ટ થ્રો વી બેલ્ટ. ઓકે. તો હવે આવું થતું કે સાહેબ આ પંપનું ઇમ્પેલર છે, આ પંપનું ઇમ્પેલર છે, પણ આ ઇમ્પેલરને ફેરવવા માટે પાવર તો આપવો પડશે ને, તો પાવર ક્યાંથી આવશે, તો એન્જિનની જે ક્રેન્કશાફ્ટ છે, પિસ્ટન અને સિલિન્ડરનો જે પાવર છે ક્રેન્કશાફ્ટ ઉપર ટ્રાન્સફર થાય છે અને ક્રેન્કશાફ્ટ ઉપરથી પાવર જે છે એ બેલ્ટ થ્રુ વી બેલ્ટ થ્રુ ક્યાં આવશે, તો આ પંપને રન કરવા માટે યુઝ થશે. ઓકે. તો આ જે છે એ શું છે, પંપ સર્ક્યુલેશન સિસ્ટમ છે. ઓકે. નેક્સ્ટ જોઈએ હવે કમ્પોનન્ટ ઓફ વોટર કુલિંગ સિસ્ટમ. વોટર કુલિંગ સિસ્ટમની અંદર કમ્પોનન્ટ કયા કયા આવે, તો મેં તમને કીધું કે આની અંદર પણ પંપ સર્ક્યુલેશન સિસ્ટમ હશે, એમાં પણ કોલ્ડ સ્ટાર્ટિંગની અંદર શું થશે, પ્રોબ્લેમ થશે. તો હવે નેક્સ્ટ છે કમ્પોનન્ટ ઓફ વોટર કુલિંગ સિસ્ટમ, બરાબર. વોટર કુલિંગ સિસ્ટમની અંદર કયા કયા કમ્પોનન્ટ આવે છે, તો એમાં ફર્સ્ટ વન છે રેડિએટર, સેકન્ડ વન છે થર્મોસ્ટેટ વાલ્વ, એના પછી વોટર પંપ, ફેન, વોટર જેકેટ અને એન્ટ્રી ફીઝ મિક્સચર. આ દરેક જે કમ્પોનન્ટ છે એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કસ કરવાની છે, બરાબર. પહેલાં આપણે એની સાયકલ સમજી લઈએ. તો એન્જિનમાંથી જે વોટર છે એ ક્યાં આવે છે, તો એન્જિનમાંથી જે વોટર છે ક્યાં આવશે, થર્મોસ્ટેટમાં આવશે. થર્મોસ્ટેટ જે છે એ શું કરે છે, તો એનું ફંક્શન તમને પાછળથી સમજાવું છું. થર્મોસ્ટેટમાંથી જે વોટર છે એ ક્યાં આવશે, રેડિએટરમાં આવશે, બરાબર. અને રેડિએટરમાંથી જે વોટર છે ફરીથી પંપ થઈ અને પાછું ક્યાં જશે, એન્જિનમાં જશે. હવે ફર્સ્ટ વન છે થર્મોસ્ટેટ. અહીંયા તમે ફિગરમાં પહેલાં જોઈ લો કે થર્મોસ્ટેટ ક્યાં લોકેટ કરેલું છે, તો એન્જિન અને રેડિએટરની વચ્ચે થર્મોસ્ટેટ લોકેટ કરેલો છે. તો આપણે પહેલાં રેડિએટર વિશે માહિતી લઈ લઈએ. તો રેડિએટર છે તો ઇટ મેઇનલી કન્સિસ્ટ ઓફ અપર ટેન્ક એન્ડ લોઅર ટેન્ક એન્ડ બિટવીન ધેમ ઇઝ અ કોર. અપર ટેન્ક અને લોઅર ટેન્ક હશે, ઉપરનું જે પોર્શન હોય એને અપર ટેન્ક કહીએ છીએ, નીચેનો જે પોર્શન હોય એને લોઅર ટેન્ક કહીએ છીએ અને આની વચ્ચેનો જે છે એને આપણે કોર કહીએ છીએ. ધ અપર ટેન્ક ઇઝ કનેક્ટેડ ટુ ધ વોટર આઉટલેટ ફ્રોમ ધ એન્જિન્સ જેકેટ બાય અ હોસ પાઇપ, બરાબર. તો અપર ટેન્ક છે એ કની જોડે કનેક્ટેડ હશે, તો એન્જિનનું જે ગરમ થયેલું જે પાણી છે એ ગરમ થયેલું પાણીનું કનેક્શન પાઇપ થ્રુ અપર ટેન્ક જોડે હશે અને લોઅર ટેન્ક છે ઇઝ કનેક્ટેડ ટુ ધ જેકેટ ઇનલેટ થ્રો વોટર પંપ બાય મીન્સ ઓફ હોસ પાઇપ.
અને લોઅર ટેન્ક એટલે મીન્સ કે જે રેડિએટરનો નીચેનો પોર્શન છે એ રેડિએટરનો નીચેનો પોર્શન છે એ કોની જોડે કનેક્ટેડ થયેલો હશે? તો રેડિએટરનો નીચેનો પોર્શન છે એ વોટર જેકેટ જોડે કનેક્ટેડ થયેલો હશે, બરાબર, થ્રુ ધ વોટર પંપ દ્વારા. મીન્સ કે પેલું જે છે એક ઇનવર્ડ લાઇન છે અને એક આઉટવર્ડ લાઇન છે. ઇનવર્ડ લાઇનમાં શું આવશે? તો હોટ વોટર જે છે એ એન્જિનમાંથી ફરી અને અપર ટેન્કમાં આવશે. એ વોટર કુલ થઈને લોઅર ટેન્કમાં જશે. લોઅર ટેન્કમાંથી એ વોટર ફરીથી પાછું પંપ થઈને ક્યાં જશે? ફરીથી પાછું પંપ થઈને એન્જિનના જેકેટમાં જશે. ઓકે, તો હવે આપણે વેન ધ વોટર ઇઝ ફ્લોઈંગ ડાઉન થ્રુ ધ રેડિએટર કોર, ઇટ ઇઝ કુલ્ડ પાર્શલી બાય ધ ફેન which blow air and partially by the air flow developed by the forward motion of the vehicle. તમે આવો કમ્પોનન્ટ એન્જિનમાં આગળના પોર્શનમાં જોયેલો હશે. તો આ જે છે શું છે? રેડિએટર છે. ઓકે, આમાં શું છે? પેરેલલ ટ્યુબ છે. ટ્યુબ કેવી છે? પેરેલલ છે. ઓકે, હવે જો અહીંયા આ જે છે ઉપર એ ઇનલેટ છે, બરાબર, તો હોટ વોટર અહીંયા ઇનલેટ થશે અને કોલ્ડ થયેલું વોટર શું થશે? અહીંયા આ જે છે એ આઉટલેટ છે. અહીંયાથી એર ફ્લો થશે. એર ફ્લો થાય છે એટલે 50% જેટલી હીટ છે એના દ્વારા રિમૂવ થશે અને 50% જે ફેન રાખેલો હશે ગાડીમાં એના દ્વારા આગળ જે ફેન હશે એના દ્વારા જે હીટ છે એ રિમૂવ થશે. આ જે છે હીટ એક્સચેન્જર, એનું મટીરિયલ કયું છે? એલ્યુમિનિયમ મેટલ છે. રેડિએટર એ વન ટાઈપ ઓફ શું છે? હીટ એક્સચેન્જર જ છે. કયા ટાઈપનું હીટ એક્સચેન્જર છે? પેરેલલ ટ્યુબ હીટ એક્સચેન્જર છે. ઓકે, તો 50% જેટલી હીટ છે એ વોટરમાંથી રિમૂવ થશે અને બાકીની 50% જેટલી હીટ છે એ અહીંયા જે ફેન રાખેલો હશે પાછળ એના દ્વારા રિમૂવ થશે. ઓકે, જનરલી આ જે છે એ ગાડીનો આગળનો જે ફ્રન્ટલ એરિયા છે એની અંદર જ લગાવેલું હશે, બરાબર. મોસ્ટલી બધા જે વ્હીકલ છે એની અંદર આ જે છે આપણે આગળ લગાવેલું હશે ફ્રન્ટલ એરિયામાં. ઓકે, અને અહીંયા કેપ આપેલી છે એટલે તમારે વોટર જે છે અંદર નાખવું હોય તો આ કેપ ઓપન કરીને નાખી શકો છો. ઓકે, તો એઝ સોન દે થ્રુ વોટર પેસેજ એન્ડ એર પેસેજ વેફર્સ એન્ડ એર વિલ બી ફ્લોઈંગ ફોર કુલિંગ પર્પઝ. It is to be noted that radiators are generally made out of copper and brass and their joints are made by soldering. જનરલી કોપર અને બ્રાસનું તમે બનાવશો તો તમને થર્મલ કન્ડક્ટિવિટી કેવી છે એની વધારે છે એટલે તમને હીટ ટ્રાન્સફર કેવું થશે? વધારે થશે. પણ અહીંયા મોસ્ટલી એલ્યુમિનિયમ અને સ્ટીલના હીટ એક્સચેન્જર પણ વધારે વપરાય છે, બરાબર છે. આ આપણે જે રેડિએટરનું મટીરિયલ નક્કી કરીએ એ પણ એવું નક્કી કરવું જોઈએ કે જે વોટર જોડે શું થાય? રિએક્ટ ના થાય. ઓકે, બરાબર. તો વોટર જોડે જો રિએક્ટ થતું હશે તો કોરોઝન ને એવું થાય તો તમને એફિશિયન્સી આઉટપુટમાં કેવું મળે? ઓછી મળે. ઓકે, અને હવે પાઇપોને જોઈન્ટ કરવા માટે કઈ પ્રોસેસનો યુઝ થાય છે? સોલ્ડરિંગ પ્રોસેસનો આપણે યુઝ કરીએ છીએ. નેક્સ્ટ હવે જોઈએ થર્મોસ્ટેટ વાલ્વ. મોસ્ટ આઈએમપી કમ્પોનન્ટ મેં તમને પહેલા બી કીધું કે થર્મોસ્ટેટ વાલ્વ છે ક્યાં લગાવેલો હશે? તો રેડિએટર અને એન્જિનની વચ્ચે થર્મોસ્ટેટ વાલ્વ લગાવેલો હશે. ફંક્શન હું તમને સમજાવી દઉં છું. પહેલાં સમજો તમે કે કોલ્ડ કન્ડિશનની અંદર, કોલ્ડ કન્ડિશન એટલે કે માની લો કે આપણે કેનેડામાં રહીએ છીએ અને આપણે ગાડી ચાલુ કરવી છે તો એવા કેસમાં પાણી જે છે, બરાબર, એને વોટર જેકેટમાં જે વોટર હશે, બરાબર, એ કેવું હશે? કોલ્ડ કન્ડિશનમાં હશે. અને એ પાછું જો રેડિએટરમાં માની લો કે તમે ગાડી ઓન કરો છો તો પંપ ઓન થઈ જશે, વોટર પંપ, કેમ કે એનું સીધું કનેક્શન ક્રેન્કશાફ્ટ જોડે છે. તો એ જો વોટર અહીંયાથી આમ સર્ક્યુલેટ થવાનું ચાલુ થશે તો તમારી ગાડી જે છે એ કોલ્ડ કન્ડિશનમાં સ્ટાર્ટ થવામાં બહુ વાર લાગશે. થર્મોસ્ટેટ એ શું કરે છે? તો અહીંયા રિક્વાયર્ડ ટેમ્પરેચર પહોંચી જાય. થર્મોસ્ટેટ શું કરશે? તો આ એક થર્મોસ્ટેટ વાલ્વ છે એ શું કરે છે? તો એન્જિનમાંથી એન્જિન જે છે તમે ઓન કરો છો એટલે એન્જિન જે છે એ ઓન થશે એટલે શું થશે? તો હીટ પ્રોડ્યુસ થશે અને એ હીટ છે એ વોટરમાં જશે. હવે વોટરનું ટેમ્પરેચર 70°C જેટલું થશે ત્યારે જ આ થર્મોસ્ટેટ વાલ્વ છે એ ઓપન થશે અને એના પછી જ રેડિએટર જે છે એ ફંક્શનમાં આવશે, બરાબર. ત્યાં સુધી ટેમ્પરેચર જ્યાં સુધી એનું 70°C કરતાં નીચે હશે ત્યાં સુધી એનું એ જ વોટર જે છે થર્મોસ્ટેટ વાલ્વ થ્રુ અહીંયા આમ રિટર્ન પાઇપમાંથી રોટેટ થતું હશે, બરાબર. રેડિએટરનું કનેક્શન હશે નહીં. ઓકે, જ્યારે 70°C ટેમ્પરેચર કરતાં વધારે થાય ત્યારે જ કુલિંગની જરૂર પડે છે. એટલે કુલિંગ તો જ થશે અને એના એટલે પછી વોટર જે છે 70°C અબવ ટેમ્પરેચરવાળું વોટર છે રેડિએટરમાં જશે અને હીટ જે છે એ રિમૂવ કરશે. તો થર્મોસ્ટેટ જે છે એનું મેઇન ફંક્શન એ જ છે. આવો જોઈ લઈએ આપણે. થર્મોસ્ટેટ જો અહીંયા જોઈ શકો છો તમે. ઓકે, તો ઇટ ઇઝ અ વાલ્વ which prevent flow of water from the engine to the radiator so that engine readily reach to its maximum effective operating temperature. મેં તમને કીધું ને કે 70°C સુધી પહોંચે ત્યાં સુધી આ જે વાલ્વ છે ક્લોઝ કન્ડિશનમાં રહેશે અને ત્યાં સુધી વોટર જે છે રેડિએટરમાં એન્ટર થશે નહીં. આફ્ટર એટેન્ડિંગ મેક્સિમમ ઇફેક્ટિવ ઓપરેટિંગ ટેમ્પરેચર ઇટ ઓટોમેટિકલી બિગિન ફંક્શનિંગ. આની અંદર આનું જે કન્સ્ટ્રક્શન છે, આની જે બનાવટ છે એ પ્રમાણે હશે કે 70°C ટેમ્પરેચર જેવું પહોંચે એવું તરત જ પછી આ થર્મોસ્ટેટ વાલ્વ જે છે એ ઓપન થઈ જાય છે, બરાબર છે, અને વોટર જે છે એ રેડિએટરની અંદર ફ્લો થવાનું સ્ટાર્ટ થઈ જશે. ઓકે, તો અહીંયા તમને ફિગર આપેલી છે, બરાબર. આ તમને જે થર્મોસ્ટેટ વાલ્વ આપેલો છે કયો છે? તો બેલો ટાઈપનો છે, બરાબર. બેલો ટાઈપનો થર્મોસ્ટેટ વાલ્વ તમને આપેલો છે. ઇટ
contain a bronze bellow containing liquid alcohol. બરાબર, અહીંયા liquid આ bronze bellow છે અને એની અંદર liquid alcohol જે છે ભરેલું હશે. બરાબર, હવે અહીંયા હીટ વોટર જે છે એ ઇવોપરેટ થશે, વોટરનું ટેમ્પરેચર વધશે એટલે લિક્વિડ આલ્કોહોલનું શું થશે, ઇવોપરેશન થશે, અને લિક્વિડ આલ્કોહોલનું ઇવોપરેશન થશે એટલે શું થશે, તો આ જે બટરફ્લાય વાલ્વ છે એ શું થશે, ઓપન થશે, અને બટરફ્લાય વાલ્વ જે છે એ ઓપન થશે એટલે પછી વોટર જે છે રેડિએટરની અંદર એન્ટર થશે. બરાબર, તો વેન ધ ટેમ્પરેચર ઓફ વોટર ઇન્ક્રીઝ ધ લિક્વિડ આલ્કોહોલ ઇવોપરેટેડ. આની અંદર જે આ જે બેલો છે ને એની અંદર પાઇપિંગ હશે, અને પાઇપિંગમાં શું ભરેલું છે, લિક્વિડ આલ્કોહોલ ભરેલો છે. બરાબર, તો એ લિક્વિડ આલ્કોહોલનું શું થશે, ઇવોપરેશન થશે, અને ઇવોપરેશન થવાને કારણે આ જે લિંક છે બટરફ્લાય વાલ્વ એ ઓપન થશે, અને એના લીધે પછી આગળ વોટર જે છે બરાબર એ ક્યાં જશે, પછી રેડિએટરમાં જશે. ઓકે, એન્ડ અલો હોટ વોટર ટુ ધ રેડિએટર વેર ઇટ ઇઝ કુલ્ડ. પછી હોટ વોટર રેડિએટરમાં જઈ અને પછી ફરીથી એનું શું થશે, કુલિંગ થશે. ઓકે, હવે વાત કરીએ આપણે નેક્સ્ટ વોટર પંપની. તો વોટર પંપ જે છે એ કુલિંગ સિસ્ટમની અંદર અગત્યનો ભાગ ભજવે છે. બરાબર, વોટર પંપ છે એની અંદર શું છે, તો આપણે વન ટાઈપ ઓફ સિમ્પલ આપણે સેન્ટ્રીફ્યુગલ પંપ છે એ પંપ જ છે. બરાબર, પણ એ પંપને રોટેટ કરવા માટે પાવર ક્યાંથી મળે છે, તો તમે અહીંયા જોઈ શકો છો ગાડીની અંદર આ જે પોર્શન છે આની અંદર જો, તો આ એન્જિનની જે શાફ્ટ છે ત્યાંથી પાવર અહીંયા ટાઈમિંગ બિલ્ડ થ્રુ આવે છે. બરાબર, ટાઈમિંગ બિલ્ડ થ્રુ પાવર જે છે ક્યાં આવશે, વોટર પંપની અંદર આવશે. બરાબર, તો વોટર પંપને આપણે રન કરવા માટે બહારથી ઇલેક્ટ્રિસિટી આપવી પડતી છે નહીં, એન્જિનની જે પાવર છે એમાંથી અમુક પાવર જે છે એ વોટર પંપની અંદર યુઝ થાય છે. ઓકે, તો ઇટ ઇઝ યુઝ ટુ પમ્પ ધ સર્ક્યુલેટિંગ વોટર. ઇમ્પેલર ટાઈપ પંપ વિલ બી માઉન્ટેડ એટ ધ ફ્રન્ટ એન્ડ. ઇમ્પેલર ટાઈપનો જે પંપ છે એ ફ્રન્ટ એન્ડ ઉપર લગાવેલો હશે. પંપ કન્સિસ્ટ ઓફ એન ઇમ્પેલર માઉન્ટેડ ઓન ધ શાફ્ટ એન્ડ એન્ક્લોઝ ઇન ધ પંપ કેસિંગ. બરાબર, તો ઇમ્પેલર હશે અને એ ઇમ્પેલર જે છે કેસિંગ, ઇમ્પેલર ઉપર શું લગાવેલું હશે, કેસિંગ લગાવેલું હશે. The pump casing has inlet and outer opening. The pump is driven by means of engine output shaft only through belt. ઓકે, તો પંપ જે છે એ એન્જિનની આઉટપુટ શાફ્ટ છે એના થ્રુ જશે. વેન ઇટ ઇઝ ડ્રીવન વોટર વિલ બી પમ્પ. બરોબર, જ્યારે ફરતું હશે એટલે વોટર જે છે શું થશે, પંપ થશે. ઓકે, નેક્સ્ટ વન છે ફેન. ઇટ ઇઝ ડ્રીવન બાય ધ એન્જિન આઉટપુટ શાફ્ટ થ્રો સેમ બેલ્ટ થ્રો ડ્રાઈવ ધ પંપ. ઓકે, તો ફેન જે છે ક્યાં આગળ યુઝ થાય છે, it is driven by the engine output shaft through same belt through drive the pump. બરાબર, પંપને રન કરવા માટે. બરાબર છે, પંપની જે શાફ્ટ છે એની શાફ્ટ ઉપર આ ફેન જે છે એ બી મૂવ થતો હશે. ઇટ ઇઝ પ્રોવાઇડેડ બિહાઇન્ડ ધ રેડિએટર એન્ડ ઇટ ઇઝ બ્લો એર ઓવર ધ રેડિએટર ફોર કુલિંગ પર્પઝ. તો કુલિંગ પર્પઝ માટે આપણે 50% જે એર જે છે એ આ ફેન દ્વારા રેડિએટર ઉપર મોકલીએ છીએ. બરાબર, અહીંયા આપણે અહીંયા ઇનલેટ છે, આ ઇનલેટ છે અને આ આઉટલેટ છે, અને અહીંયા શું છે, કેપ છે. બરાબર, તો આ રેડિએટર છે, રેડિએટરના પાછળ શું લગાવેલું છે, ફેન લગાવેલો છે, અને આ ફેન શું કરશે, તો આ ફેન રન થશે કોના દ્વારા, એન્જિનની જે શાફ્ટ છે એના દ્વારા રન થશે. બરાબર છે, અને એન્જિનની શાફ્ટ દ્વારા રન થયા પછી બરાબર છે એને મેઇન એને પાવર ક્યાંથી મળે છે, એન્જિનની શાફ્ટ ઉપરથી મળે છે. બરાબર, તો આ ફેન જે છે શું કરશે, એર જે છે એ રેડિએટર ઉપર નાખશે અને એના દ્વારા રેડિએટર શું થશે, ઠંડુ થશે. રેડિએટરની અંદર જે વોટર છે ઠંડુ થશે, એ વોટર ફરીથી પાછું ક્યાં જશે, પંપ થઈને વોટર જેકેટમાં જશે. હવે આ તમે જોઈ શકો છો અહીંયા આગળ કે આ શું છે, વોટર જેકેટ છે. કુલિંગ વોટર જેકેટ આર પ્રોવાઇડેડ અરાઉન્ડ ધ સિલિન્ડર હેડ, વાલ્વ સીટ એન્ડ એની હોટ પાર્ટ વિચ આર ટુ બી કુલ્ડ. આપણે જેને કુલિંગ કરવાનું છે એની આજુબાજુમાં આપણે શું પ્રોવાઈડ કરેલું છે, અહીંયા આગળ તમે જે ખાંચા જોઈ શકો છો આ બધા શું છે, વોટર જેકેટ છે. બરાબર, તો આ વોટર જેકેટ છે એ ક્યાં હશે, હવે અહીંયા પિસ્ટન સિલિન્ડરનું અરેન્જમેન્ટ છે, અહીંયા કન્ટિન્યુઅસલી મૂવ થતું હશે અને એના લીધે જે હીટ છે એ હીટ જે છે અહીંયા વોટર કેરી કરશે, અને એ વોટર જેકેટનું કનેક્શન પછી કોના જોડે હશે, તો આ વોટર જેકેટ છે એનું કનેક્શન કોની જોડે હશે, થર્મોસ્ટેટ જોડે હશે. થર્મોસ્ટેટથી કનેક્શન કોની જોડે હશે, રેડિએટર જોડે હશે. રેડિએટરથી પંપ થઈને પાછું વોટર છે ક્યાં આવશે, વોટર જેકેટમાં આવશે. ઓકે, તો ગરમ થયેલું પાણી છે એ વોટર જેકેટમાંથી ક્યાં જશે, થર્મોસ્ટેટમાં જશે, અને ઠંડુ થયેલું પાણી છે પંપ થઈને પછી ફરીથી પાછું ક્યાં આવશે, વોટર જેકેટની અંદર આવશે. તો તમને અહીંયા વોટર જેકેટ ક્લિયરલી બતાવેલા છે. આ તમે જે ખાંચા જોઈ શકો છો અહીંયા આગળ એ શું છે, વોટર જેકેટ છે. તો કુલિંગ વોટર જેકેટ આર પ્રોવાઇડેડ અરાઉન્ડ ધ સિલિન્ડર હેડ, વાલ્વ સીટ એન્ડ એની હોટ પાર્ટ, જેને આપણે ઠંડો કરવાનો છે. હીટ જનરેટેડ ઇન ધ એન્જિન સિલિન્ડર કન્ડક્ટેડ થ્રુ ધ સિલિન્ડર વોલ ટુ ધ જેકેટ. બરાબર છે, તો હીટ જે જનરેટ થાય છે એ ક્યાં આવશે, સિલિન્ડરની અંદરથી ક્યાં આવશે, વોટર જેકેટમાં આવશે, કન્ડક્શન થ્રુ. ધ વોટર ફ્લોઈંગ થ્રુ ધ જેકેટ એબ્સોર્બ ધીસ હીટ એન્ડ ગેટ હોટ. બરાબર, એટલે વોટર જે આની અંદરથી ફ્લો થાય છે એ શું થશે, તો એ હીટ જે છે કેરી કરશે. બરાબર છે, અને એ પછી હોટ વોટર વિલ ધેન કુલ્ડ ઇન ધ રેડિએટર. એટલે હોટ વોટર ફરીથી પાછું કુલિંગ થઈને ક્યાં જશે, રેડિએટરમાં જશે. ઓકે, હવે આપણે જોવાનું છે એન્ટીફ્રીઝ મિક્સર. એન્ટીફ્રીઝ મિક્સરની જરૂરિયાત શા માટે પડે, તો ઇન વેસ્ટર્ન કન્ટ્રી ઇફ ધ વોટર યુઝડ ઇન ધ રેડિએટર ફ્રીઝ બીકોઝ ઓફ કોલ્ડ ક્લાઇમેટ. કોલ્ડ ક્લાઇમેટ હોય એટલે તમે પાણીનો યુઝ કરો તો તમને ખબર છે કે મેં તમને પહેલાં બી કીધું કે કેનેડામાં તમે
ગાડીનો યુઝ કરતા હોય અને ત્યાં આગળ કુલિંગમાં રેડિએટરની અંદર તમે પાણી નાખો તો શું થશે, તો એનું ટેમ્પરેચર ઓલરેડી એટમોસ્ફિયરનું ટેમ્પરેચર બહુ ઓછું હોય છે, એટલે કે એ શું થઈ જશે, ફ્રીઝ થઈ જશે. અને ફ્રીઝ થઈ જાય તો શું થશે, આઈસનું ફોર્મેશન થશે. તો આઈસ ફોર્મેશન હેઝ મોર વોલ્યુમ એન્ડ પ્રોડ્યુસ cracks in the cylinder block, pipe and radiator. તો સિલિન્ડર બ્લોક, પાઇપ અને રેડિએટરની અંદર શું કરશે, ક્રેક કરશે. બરાબર. સો ટુ પ્રિવેન્ટ ફ્રીઝિંગ, એન્ટી ફ્રીઝ મિક્સચર ઓર સોલ્યુશન આર એડેડ ઇન ધ કુલિંગ વોટર. એટલે આપણે ફ્રીઝિંગ થતું અટકાવવું હોય તો એના માટે એન્ટી ફ્રીઝ સોલ્યુશન જે છે, બરાબર છે, એ આપણે કુલિંગ વોટરની અંદર એડ કરીએ છીએ. બરાબર. ફાયદા શું છે, હવે તમને ફરીથી ક્વેશ્ચન થાય કે સાહેબ રેડિએટરની અંદર પાણી નાખીએ અને એની જોડે એન્ટીફ્રીઝ નાખીશું તો ફાયદો શું થશે, ખાલી પૈસા ખર્ચવાથી સોલ્યુશન મળશે ના. તો જો એના ફાયદા છે, કયા કયા ફાયદા છે, એટલે પહેલાં તો એની પ્રોપર્ટી જોઈએ કે ભાઈ એન્ટીફ્રીઝ મિક્સર આપણે યુઝ કરતા હોય તો એની પ્રોપર્ટી કઈ કઈ હોવી જોઈએ. તો પહેલી પ્રોપર્ટી છે, ઇટ શુડ ડિસોલ્વ ઇન વોટર ઇઝીલી. વોટરની અંદર એ ઇઝીલી ડિસોલ્વ થઈ જવી જોઈએ. મીન્સ કે વોટર, પાણીની અંદર તમે એન્ટીફ્રીઝ સોલ્યુશન નાખો તો આરામથી અંદર મિક્સ થઈ જવું જોઈએ. ઇટ શુડ નોટ ઇવોપોરેટ, એનું ઇવોપોરેશન થવું જોઈએ નહીં. ઇટ શુડ નોટ ડિપોઝિટ એની ફોરેન મેટર ઇન કુલિંગ સિસ્ટમ. બરાબર. એટલે કુલિંગ સિસ્ટમની અંદર કોઈ પણ પ્રકારનો કચરો, ફોરેન મેટર એટલે કચરો જમા ના થવો જોઈએ એન્ટીફ્રીઝ મિક્સરના લીધે. ઇટ શુડ નોટ હેવ એની હાર્મફુલ ઇફેક્ટ ઓન એની પાર્ટ ઓફ કુલિંગ સિસ્ટમ. કુલિંગ સિસ્ટમની કોઈ બી પાર્ટ છે એની ઉપર હાર્મફુલ ઇફેક્ટ જે છે ક્રિએટ ના કરવી જોઈએ. એ કેવું હોવું જોઈએ, સસ્તું હોવું જોઈએ અને ઇઝીલી અવેલેબલ હોવું જોઈએ માર્કેટમાં. એન્ટીફ્રીઝ સોલ્યુશન કેવું હોવું જોઈએ, સસ્તું અને ઇઝીલી અવેલેબલ હોવું જોઈએ. ઇટ શુડ નોટ કોરોડેટ ધ સિસ્ટમ. સિસ્ટમમાં કોરોઝન કરે તો બી પ્રોબ્લેમ થશે, એટલે કોરોઝન ના થાય એનું પણ ખાસ ધ્યાન તમારે રાખવાનું છે. તો એન્ટીફ્રીઝ મિક્સર છે એની આટલા બધી પ્રોપર્ટી હોવી જોઈએ. વોટરની અંદર ઇઝીલી સોલ્વન્ટ થઈ જવું જોઈએ. બરાબર છે. ઇવોપરેટ ના થવું જોઈએ, કોઈ પાર્ટને નુકસાન ના કરવું જોઈએ. બરાબર. માર્કેટમાં ઇઝીલી અવેલેબલ જોઈએ અને કોરોઝન થવું જોઈએ નહીં. ઓકે. નો સિંગલ એન્ટીફ્રીઝ સેટિસ્ફાય ઓલ ધ રિક્વાયરમેન્ટ. એટલે કોઈ એવો સિંગલ એન્ટીફ્રીઝ સોલ્યુશન આ બધી રિક્વાયરમેન્ટને પૂરી કરી શકે નહીં. એટલે આપણે શું કરીએ છીએ, તો એન્ટીફ્રીઝ સોલ્યુશન તરીકે આપણે 3-4 વસ્તુનું કોમ્બિનેશન યુઝ કરીએ છીએ. જનરલી કયા એન્ટીફ્રીઝ સોલ્યુશનનો યુઝ થાય છે, તો મિથાઇલ, ઇથાઇલ એન્ડ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. આ ત્રણનું મિક્સર કરવામાં આવે. મિથાઇલ, ઇથાઇલ અને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, આ ત્રણનું મિક્સર કરશો તો તમને પ્રોપર એન્ટીફ્રીઝની પ્રોપર્ટીઝ મળશે. અ સોલ્યુશન ઓફ આલ્કોહોલ અને વોટર, આલ્કોહોલ અને વોટરનું સોલ્યુશન કરશું તો બી તમને પ્રોપર્ટી મળશે. ઇથેલિન ગ્લાયકોલનો તમે યુઝ કરશો તો બી તમને એન્ટીફ્રીઝની પ્રોપર્ટી મળશે. ઓકે. આ સોલ્યુશન ઓફ વોટર એન્ડ ઇથાઇલ ગ્લાયકોલનો યુઝ કરશો તો પણ તમને એન્ટીફ્રીઝ મળશે. અને ગ્લિસરીન અલોંગ વિથ વોટરનો પણ યુઝ એન્ટીફ્રીઝ સોલ્યુશન તરીકે કરવામાં આવે છે. હવે એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ કયા કયા છે કુલિંગ સિસ્ટમના, તો કુલિંગ સિસ્ટમના એડવાન્ટેજ એ છે કે યુનિફોર્મ કુલિંગ ઓફ સિલિન્ડર હેડ અને વાલ્વ એચીવ થાય છે. બરાબર. યુનિફોર્મ કુલિંગ, આ ખાસ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. ઇનપ્રોપર કુલિંગ થશે તો ક્રેક્સ ને થશે. બરાબર છે. એટલે યુનિફોર્મ કુલિંગ થશે. કોનું સિલિન્ડર હેડ અને વાલ્વનું. સ્પેસિફિક ફ્યુઅલ કન્ઝપ્શન ઓફ એન્જિન ઇમ્પ્રૂવ બાય યુઝિંગ વોટર કુલિંગ સિસ્ટમ. ફ્યુઅલ કન્ઝપ્શન જે છે, બરાબર, સ્પેસિફિક ફ્યુઅલ કન્ઝપ્શન, બરાબર છે, એ ઇમ્પ્રૂવ થશે. વોટર કુલિંગ સિસ્ટમનો યુઝ કરશો તો તમે ઓછા ફ્યુઅલનું કન્ઝપ્શન જે છે, બરાબર, એ કેવું થશે, ઇમ્પ્રૂવ થશે. બરાબર છે. એટલે ફ્યુઅલ કન્ઝપ્શન ઓછું થશે ને એફિશિયન્સી તમને આઉટપુટમાં વધારે મળશે. ઓકે. ઇફ વી એમ્પ્લોય વોટર કુલિંગ સિસ્ટમ, ધ એન્જિન નીડ નોટ ટુ બી પ્રોવાઇડેડ એટ ધ ફ્રન્ટ એન્ડ ઓફ મૂવિંગ વ્હીકલ. જો જનરલી આપણે વોટર કુલિંગ સિસ્ટમનો યુઝ કરતા હશું તો આપણે એન્જિનને પાછળ સાઈડ, મીન્સ કે બેક સાઈડ જે છે, બેક સાઈડના જે વ્હીલ છે ત્યાં મૂકવો છે તો બી તમે મૂકી શકશો. બરાબર. તો તમે વોટર કુલિંગ સિસ્ટમનો યુઝ કરતા હશો, રેડિએટરનો યુઝ કરતા હશો તો રેડિએટરનો જે પોર્શન છે આગળના પાર્ટમાં આવશે. બરાબર છે. અને જો તમે આ વોટર કુલિંગ સિસ્ટમનો યુઝ ના કરો તો એન્જિન તમારે ક્યાં મૂકવું પડે, તો ફ્રન્ટ એન્ડ ઓફ મૂવિંગ વ્હીકલ. ઓકે. એન્જિન ઇઝ લેસ નોઇઝી એઝ કમ્પેર વિથ એર કુલ્ડ એન્જિન એઝ ઇટ હેઝ અ વોટર ફોર ડેમ્પિંગ નોઇઝ. બરાબર. વોટર જે છે એની એક ડેમ્પિંગ પ્રોપર્ટી છે. ડેમ્પિંગ પ્રોપર્ટી એટલે એ સાઉન્ડ નોઇઝને શું કરશે, એબ્સોર્બ કરશે. બરાબર છે. એટલે એર કુલ્ડ એન્જિનની કમ્પેરમાં આ જે છે એ કેવું છે, ઓછું નોઇઝી, અવાજ ઓછો આવશે. ડિસએડવાન્ટેજ કયા છે, ઇટ ડિપેન્ડ અપોન ધ સપ્લાય ઓફ વોટર. બરાબર. સપ્લાય ઓફ વોટર કન્ટિન્યુઅસલી તમારે સપ્લાય કરવો પડે. બરાબર છે. ઘણી વખતે ઘણા લોકોના બોનેટમાંથી તમે ધુમાડા નીકળતા જોવો છો તો એનું મેઇન કારણ શું છે કે રેડિએટરની અંદર પાણી જે છે, સપ્લાય ઓફ વોટર જે છે અટકી ગયો હોય તો આ એક વન ટાઈપ ઓફ ડિસએડવાન્ટેજ છે કે કન્ટિન્યુઅસલી તમારે રેડિએટરની અંદર વોટરનું લેવલ છે ચેક કરવું પડે. બીજો ડિસએડવાન્ટેજ કયો છે, ધ વોટર પંપ વિચ સર્ક્યુલેટ વોટર એબ્સોર્બ કન્સિડરેબલ પાવર. હવે આપણે જે પાવર ક્રેન્કશાફ્ટ ઉપર પ્રોડ્યુસ કરીએ છીએ એ પાવર પાણીને સર્ક્યુલેટ કરવા માટે થોડો કરીએ છીએ, પણ છતાં બી આપણે એન્જિનને કુલિંગ કરવા માટે, એફિશિયન્સી વધે એના માટે વોટર પંપનો યુઝ કરીએ છીએ. તો અમુક પાવર જે છે વોટર પંપને આપશો એટલે એ કન્ઝ્યુમ થઈ જશે.
if the water cooling system fail, then it will result in several damage of engine. water cooling system જે છે ફેલ થઈ જાય, બરોબર છે, તો એ એન્જિનને શું કરશે? ડેમેજ કરશે, બરોબર. The valve cooling system is costlier as it has more number of parts. બરાબર, વાલ્વ કુલિંગ સિસ્ટમ જે છે થર્મોસ્ટેટને બધું આવશે એટલે એને બહુ વધારે પાર્ટ વધી જશે, બરોબર છે. ઓલ્સો ઇટ રિક્વાયર મોર મેન્ટેનન્સ એન્ડ કેર ફોર ઇટ્સ પાર્ટ. મેન્ટેનન્સ પણ કેવું થઈ જશે? વધી જશે, વધારે તમારે કેર કરવી પડશે. થર્મોસ્ટેટ છે પ્રોપર કામ કરે છે કે નહીં, આ બધી વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ. આપણે આજે કુલિંગ સિસ્ટમ જોઈ છે, બરોબર. હવે આગળનો જે ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. વન્સ અગેન થેન્ક યુ.